સુરતની વાત કરીએ। સુરત જિલ્લામાં વિકાસના નામે ફરી એકવાર ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। ઓલપાડના દેલાડ ગામે સુડાએ બનાવેલા તળાવમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। 5.17 કરોડના ખર્ચે 5 મહિના પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દેલાડ ગ્રામ પંચાયતના સભ્યએ SVNIT પાસે રિપોર્ટ કરાવ્યા। રિપોર્ટમાં અલગ અલગ મુદ્દા સાથે હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું હોવાનું સામે આવ્યું। ગ્રામજનોએ લાગતા વળગતા અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ કરી છે। તડકેશ્વર ટાંકી તૂટી પડવા મામલે જે કાર્યવાહી થઈ તે જ પ્રકારની કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે। જે રીતે તડકેશ્વરની અંદર પાણીની ટાંકી જે છે એ બનાવીને એને ટેસ્ટિંગ કરતા જ પડી ગઈ, બરાબર છે। એ જ કાર્યવાહી આ તળાવ પર બી તપાસ કરીને કોન્ટ્રાક્ટર સામે એવી કાર્યવાહી કરીને એને બ્લેકલિસ્ટ કરવો જોઈએ। આજુબાજુના વિસ્તારોમાંથી જે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ સગવડ એ લોકોએ કરી નથી અને આની અંદર પંચાયત દ્વારા બી કોઈ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી। એકદમ રેઢિયાર કામગીરી કરવામાં આવી છે આ તળાવની। હલકી ગુણવત્તાવાળું સાબિત થયું છે કે હલકી ગુણવત્તાવાળું કોન્ટ્રાક્ટરો અને આની સાથે જોડાયેલા સરકારી અર્ધ સરકારી એ આ આખા કામની અંદર એટલી બધી વેઠ ઉતારેલી છે કે જે આજે અમને 6 મહિના પછી દેખાય છે કે ભાઈ આ તો 5 કરોડ રૂપિયા પાણીમાં ચાલ્યા ગયા છે સરકારના। ને મેઇન દેલાડ ગામમાં ટોટલી ખેડૂત લોકોની વસ્તી છે ને ઇન્ડસ્ટ્રી એરિયા છે। ઇન્ડસ્ટ્રી એરિયાને લીધે દેલાડ ગામની અંદર જે 35 ફૂટે પાણી ચાલતા હતા ખેતરમાં તે આજે 350 ફૂટે પાણી ચાલ્યા ગયા। તો આ એક ડેવલપ કરવાનું વિઝન એક જ હતું। અમારા ખેડૂત લોકોની માંગણી એવી હતી કે ભાઈ ડેવલપ થાય ને પાણીનો અહીંયા ગાડી ભરાવો કરીએ તળાવમાં, એ પાણીને લીધે TDS બી ઓછા થાય। વિકાસો નહ ગતિઃ સદા, આ સૂત્ર છે સુડા એટલે કે સુરત અર્બન ડેવલપમેન્ટ એરિયા। સુડા દ્વારા ઓલપાડ તાલુકાનું જે ડેલાર ગામ છે ત્યાં એક વિશાળ 5.7 કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું અને આ તળાવના બ્યુટિફિકેશનમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારેની વિગતો હાલ સામે આવી રહી છે। SVNITના રિપોર્ટમાં અરજદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। આ જે તળાવનું કામ છે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય આશંકા જતાં તેઓએ ખાનગી રાહે આનું રિપોર્ટ કરાવ્યા હતા અને આ જે તળાવ છે દ્રશ્યમાં તમારે જોઈ શકાય છે કે આ જે તળાવ છે તેને 5.7 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન હેઠળ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું। સાથે સાથે ગામ તેમજ આજુબાજુના જે ખેડૂતો છે તેઓને સિંચાઈ માટે તેમજ ભૂગર્ભ જળ જળવાઈ રહે તે હેતુથી પણ એક ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું, તળાવ ઊંડું કરવામાં આવ્યું હતું। સાથે સાથે જે ગામના લોકો છે તે અહીં હરી ફરી શકે તે માટે તળાવની ચારે તરફ છે તે વોકવે બનાવવામાં આવ્યો હતો। તેને જ લઈને હાલ જે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું હતું તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારની રિપોર્ટમાં સામે આવ્યું છે। દ્રશ્યમાં